કેમ છો બાળકો? મજામાં. આજે આપણે એક પ્રવૃત્તિ કરવાના છે, બરાબર? તે પહેલા તમને કેટલીક સમજ આપું. હા ને? અહીંયા જુઓ, અહીંયા મેને વાટકી મૂકેલી છે, જુઓ ધ્યાનથી. અહીંયા ગ્લાસ મૂકેલો છે ને એક પાણીની બોટલ, આ પાણીની બોટલ મૂકેલી છે, બરાબર? હવે આપણે જે તે પાત્રમાં પાણી ભરવાના છે અને એ પાણીના આકાર વિશે શીખવાના છે. શેના વિશે શીખવાના? આકાર, પાણીના આકાર વિશે શીખવાના, બરાબર ને? ચાલો હવે આપણે જોઈએ, ધ્યાનથી જોજો. બધાનું ધ્યાન આ બાજુ. હવે હું જેને પૂછું ને તેને બોલવાનું છે, બરાબર? આ બે પાત્ર પાણીથી ફૂલ ભરેલા છે, બરાબર ને? ચાલો પિયાંચુ બીથા. આ બંને પાત્રમાં કયામાં ફૂલ પાણી ભરેલું છે? આમાં. કેમ? આનાથી આ બંનેમાં કયું વધારે પાણી છે? આમાં. કેમ? આ પણ તો ફૂલ છે, આ બી ફૂલ વાટકી ભરેલી ને, આ પણ ઉપર સુધી પાણી ભરેલું છે. આ બંનેમાં કયા પાત્રમાં સૌથી વધારે પાણી છે? બેમાં પાણી વધારે છે. ચાલો હજુ કોણ કહેશે? થોડું સાચું જેવું છે, થોડું ખોટું જેવું છે. હા પૃથ્વી. હા અહીંયા એક બેસી રહે. બંનેમાંથી કયામાં સૌથી વધારે પાણી છે? સૌથી વધારે કયામાં પાણી છે? જો ધ્યાનથી જો. બેમાં છે. જો બંનેનું શું છે? ખોટું છે. પણ કેમ સમજાવું? જો આ વાટકી નાની છે કે નહીં છે? છે ને. આ ગ્લાસ મોટો છે. જે પ્રમાણે પાત્ર મોટું હોય તે પ્રમાણે તેમાં પાણી વધારે રહી કે નહીં? રહી ને. આ વાટકી નાની છે તો આમાં પાણી ભલે ઉપર સુધી ભરેલું છે, પણ વાટકી નાની છે એટલે પાણી એમાં કેવું છે? ઓછું છે. આ ગ્લાસ મોટો છે એટલે પાણી પણ એમાં ઉપર સુધી ભરેલું છે, એટલે આમાં પાણી વધારે. આ બંને ફૂલ ભરેલા છે, પણ આ નાનું પાત્ર છે, આ મોટું પાત્ર છે. હવે જો પાણી, હવે જે પાત્રમાં આપણે પાણી ભરીએ ને તે પાણી આકાર બનાવે, બરાબર? હવે આને આપણે કહીએ કે પાણીનો આકાર છે તો કે નથી, પાણીનો આકાર નથી, બરાબર? ચલો સર બેસી જા. પાણીનો આકાર હોતો નથી. બોલો, પાણીનો આકાર હોતો નથી, પણ બોલો, પણ જે તે પાત્રમાં આપણે ભરીએ ને પાણી, તે પાણી આકાર ધારણ કરે. હવે આ પાણીનો આપણે આકાર નથી, પણ પાણીને આપણે વાટકીમાં ભરેલું, બરાબર? એનો આકાર આપણે કરવું હોય તો જુઓ, એનો આપણે આકાર બનાવવો હોય તો જે તે પાત્રમાં ભરેલું હોય કે નહીં, તે પાત્ર જો. હવે આ પાણી ગ્લાસમાં ભરેલું છે, જોજો ધ્યાન. આ પાણી, હવે આ આકાર કેવો ધારણ કરે? અહીંયા. હવે આ જ પાણીને આપણે કોઈ તપેલીમાં રાખીએ, રેડીએ ને, તો તપેલી આકાર બનાવે, તપેલી એ પાણીનો આકાર બનાવી દે, બરાબર? પછી બીજું કોઈ થાળીમાં આપણે પાણી ભરીએ, બરાબર? એ જ પાણીને આપણે થાળીમાં ભરીએ તો એ થાળી જેવો આકાર બનાવી દે. પાણી તો નીચે વહી જાય ને, વહી જાય કે નહીં જાય? ઢોળાય. આપણે પાણી ઢોળીએ તો ગમે ત્યાં પસરી જાય ને. પાણી ક્યાં અહીંયા આપણે મૂક્યું ઢોળ્યું હોય તો ક્યાંનું ક્યાં પસરી જાય ને. એટલે જે તે પાત્રમાં આપણે પાણીનો આકાર હોતો નથી, પણ પાણી જે તે પાત્રમાં આપણે ભરીએ તે આકાર ધારણ કરે, બરાબર? હવે તમે જોજો.